ડિંડોલી તબેલામાં ભીષણ આગ, પશુઓનો ચારો બળીને રાખ। સુરત ડિંડોલીમાં રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ એક તબેલામાં ભીષણ આગ લાગી હતી। કોઈક રીતે પશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન પશુઓ માટે રાખવામાં આવેલો ચારો બળીને રાખ થઈ ગયો હતો। આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ ડિંડોલી મહાદેવનગરના કૃષ્ણા મેડિકલ સ્ટોર પાસે આવેલા તબેલામાં આગ લાગી હતી। તબેલામાં ઘાસ અને અન્ય વસ્તુઓ હોવાના કારણે આગ ઝડપથી કાબૂમાં આવી હતી। થોડી જ વારમાં ઘાસચારાનો ઢગલો બળીને રાખ થઈ ગયો હતો। દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા ડિંડોલી, ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। હાલ આ આગમાં કોઈ જાનહાનિની માહિતી નથી। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।